ભરૂચના મહમ્મદપુરા પાસે આવેલ લાલવાડી વિસ્તાર પાસે મોટા ટ્રક ચાલકો પોતાના ટ્રક રોડની વચ્ચે જ આડા ઊભા કરી જતા રહેતા હોય છે, જેને લઈને અનેકવાર આ રોડ પરથી પસાર થતા રાહદારીઓ અને નાના વાહનોને અવરજવર કરવા માટે લોકોને તકલીફનો સામનો કરવો પડતો હોય છે। ભરૂચના મહમ્મદપુરા પાસે આવેલ લાલવાડી વિસ્તાર પાસે મોટા ટ્રક ચાલકો પોતાના ટ્રક રોડની વચ્ચે જ આડા ઊભા કરી જતા રહેતા હોય છે, જેને લઈ અનેકવાર આ રોડ પરથી પસાર થતા રાહદારીઓ અને નાના વાહનોને અવરજવર કરવા માટે લોકોને તકલીફોનો સામનો કરવો પડતો હોય છે। વ્યાપારી પ્રવૃત્તિથી ધમધમતા મહમ્મદપુરા લાલવાડી વિસ્તારમાં આડેધડ ઊભી કરાતી ટ્રકોથી સર્જાતી સમસ્યાના મુદ્દે અનેકવાર સ્થાનિક રહેવાસીઓને માથાકૂટ કરવાનો વારો પણ આવતો હોય છે। થોડા સમય પહેલા આ જ વિસ્તારમાં એક લાકડાના ગોડાઉનમાં આગ લાગવા પામી હતી, જેને લઈ આ રોડ પરથી જ ફાયર બ્રિગેડને અવરજવર કરવી પડે એમ હતી, ત્યારે પણ આ રોડ પર ટ્રકનો ભરમાર હોય ફાયર બ્રિગેડને અવરજવર માટે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો। ડ્રાઈવરો દ્વારા અવારનવાર મોટા ભારદાર વાહનો 10 થી 16 ટાયરવાળી ગાડીઓ રોડ પર આડી જ ઊભી કરતી પોતાના ગોડાઉનમાં માલ સારી રીતે ઉતરે તે રીતે જ ઊભી કરતા હોય છે। પછી રાહદારી તેમજ બીજા વાહન ચાલકોનું જે થવાનું હોય તે થાય તેની કોઈ પણ જાતની ચિંતા આ ગોડાઉન માલિક તેમજ ડ્રાઈવર કરતા નથી। અનેકવાર તો આ વિસ્તારમાં આવતી એમ્બ્યુલન્સને પણ આ રોડ પરથી પસાર થતી હોય તો ગોડાઉનમાં માલ ખાલી થતો હોય તો તે ડ્રાઈવર પોતાનું વાહન સાઈડ પર ન કરી એમ્બ્યુલન્સને બીજા રોડ ઉપરથી કાઢવાનો વારો આવતો હોય છે। આ વિસ્તારના સ્થાનિક રહીશો સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ રોડ પર અનેકવાર અમારે પણ મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે। આ લોકો પોતાના વાહનો આડેધડ પાર્ક કરી દેતા હોય છે અને પછી અમારે પણ અમારી ગાડી કાઢવા માટે રાહ જોવી પડે છે। આ બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતાં આ દુકાનધારકો કે ડ્રાઈવરો સાંભળતા જ નથી। આ રોડ પરથી સ્થાનિક રહીશોના છોકરાઓની વાન તેમજ રિક્ષા સ્કૂલે લઈ જતી હોય છે, જો કે ન કરે નારાયણ અને કોઈ મોટી જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણ લેશે તે પણ એક ગંભીર સવાલ ઊભો થયો છે। જો કે આવનાર દિવસોમાં આ લોકો પોતાનું વાહન સીધી રીતે પાર્ક નહીં કરે તો અમે આ ગોડાઉનોને જ બીજે શિફ્ટ કરવા માટે જિલ્લા કલેક્ટરથી લઈને જિલ્લા પોલીસ વડાને આ બાબતે રજૂઆત કરવા જઈશું તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। थोड़ा दिवस पहला भी अँ आग लगेली ये फायर ब्रिगेड आवानी एटली तकलीफ पड़ेली अँ आवा माटे हाँ अमे बोलावेली आग वधी गेली एना कारणे अँ ट्राफिकना कारणे आग वधी गेली अँ वारंवार स्कूलना छोकराओनी भी ये रहे छे लेट थई जाय छे स्कूलमां બે દિવસ પહેલા થયેલો એક્સિડન્ટ हाँ વાગેલું છોકરાને હા। મારું નામ વાહિદ મકરાણી છે। હું સકલ તલાવ ફળિયામાં રહું છું। આજથી જણાવવાનું કે અમારા ફળિયાની સાથે લાલવાડી વિસ્તાર આવેલું છે, રહેઠાણ વિસ્તાર છે। અહીંયા કેટલા મોટા કદ્દાવર વેપારીઓ એ રહેઠાણ મકાનોમાં મોટી ગોડાઉનો બનાવી રહેલી છે, પરેશાન કરી રહ્યા છે આ લોકો। નવી માર્કેટમાં દુકાનો એટલો થઈ ગયેલી છે, છતાં અહીંયા ગાડીઓ રાખી મોટી 10 થી 16 ટાયરોવાળી ટ્રકો માંગી આ વિસ્તાર રહેતા છે। નાના છોકરાઓ સ્કૂલની રિક્ષાઓ અહીંયા જાય છે।